આની સાઈઝ જો એક બટકાની બ્રેડ છે બોલો. કારણ કે ગમે હારી છોકરી નીકળે તો નીરવને તરત બતાવું અને નીરવને બતાવું નહીં પેલા નીરવની નજર આમ જ હોય ત્યાં જ નામ એકનું નામ રસીલા છે, પછી વસંતબેન છે, હા દયાબેન છે. પછી અમારા ગામમાંથી કોક આવ્યું હોય ને તો એને અમે જય શ્રી કૃષ્ણ કહી અને અમને ખબર હોય કે આ લોકો સ્વામિનારાયણ છે તો અમે એને જય સ્વામિનારાયણ કહીએ. પરાઠા બનાવવાની તમે ખાલી સ્ટાઇલ જો મને લાગે હુતા ન બનાવતી ક્યાંક આનો સપોર્ટ લઈને કરશો. એવું તો કાંઈ નહીં, એટલે આમ કરું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો જો આપણે ચા બનાવી છીએ અને ચા આપણે આજે છે ને ગેસમાં બનાવી છે, કારણ કે જે આપણે સગડીની છે ને તપેલી હું ડેઈલી આમ જ બનાવું, પણ મમ્મી હમણાં છે ને પાર્લે બિસ્કિટ નાખીને ચા બનાવે છે જે મને બિલકુલ નથી ભાવતી. કાલ મેં ખાધી હતી ને તો મને હાવ નહોતી ભાવી, એટલે મેં કીધું આપણે છે ને અલગ તપેલીમાં જો ચા બનાવી નાખીએ. અને દૂધનો વાટકો આપણે લઈ લીધો છે. મને એકદમ ઠંડુ દૂધ ન ભાવે એટલે હું છે ને પહેલાં દૂધ થોડુંક કાઢી નાખું અને સેજ અમથું જરીક અમથું છે ને બહાર થોડીક વાર રહેવા દો એટલે નોર્મલ થઈ જાય એટલે આપણે છે ને પી લઈએ. અને જો અત્યારે અમૂલ તાજા પીવું છું, દૂધમાં તો એવું કંઈ નહીં, ગમે એ દૂધ પી લો, અમૂલ પીવું, ગોલ્ડ પીવું, પછી કોઈક વાર ગાયનું પી લો, તો ગમે એ દૂધ આપણે પી લઈએ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. સવારમાં જો ભાઈ આજે છે બ્રેડ બટર અને જામનો પ્રોગ્રામ છે અને હું આમનો બ્રેડ ખાવાનો હતો, પણ જાડુ કહે કે આપણે છે ને થોડીક શેકી નાખીએ, તો મેં કીધું મારી શેકી નાખ, બીજું હું એમને ન મજા આવે, આમાં થોડીક શેકેલી હોય ને તો ખાવાની મજા આવે. ઓકે, થોડીક ખાલી આમ સાતળી નાખવાની છે ને. જો કે આપણે કોઈ દિવસ સવારમાં બ્રેડ બટર નથી ખાધું, પહેલી વાર ઘરે ખાઈશ. હોટલમાં જઈને ત્યારે ખાઈ, બાકી ઘરે કોઈ દિવસ નથી ખાધું. ઘરે એવું થાય કે આ બ્રેડના ડેટા ક્યાં ખાવા, બ્રેડ આપણે લાવતાય નથી કોઈ દિવસ સવારમાં. બ્રેડ ગમે ત્યારે કાંઈક બન્યું હોય ને તો હારે ખાઈએ. અને જો આજે છે માખણ, એટલે આ બ્રેડ લાવ્યા છે, બીજું કાંઈ નહીં. ઘરનું માખણ છે. હા, ટૂંકમાં છે ને બ્રેડ હાટું માખણ નહીં, માખણ હાટું બ્રેડ છે. અને નાનું જો ભાઈ સાથે છે ને જામનું લઈ આવ્યો છું, નાનું મેં કીધું સાથે ખાવું હોય તો બીજું હું. અને એવું છે કે આપણે છે ને બ્રેડ નથી ખાતા, બાકી જે ડાયટ વાળા આપે ને પ્લાન તો એની અંદર અમારમાં બ્રેડ બટર ને એવું જ લખ્યું હોય, પણ એમાં બ્રાઉન બ્રેડ ખાવાનું કે આ બ્રેડ નહીં. આપણે ક્યાં કાયમ ખાવી, આપણે એક દિવસ ખાવ્યું હોય બ્રાઉનની જગ્યાએ વ્હાઈટ બ્રેડ, બીજું હું. અને બ્રાઉન તો કરી જ નાખી, આમ કરી. સૌથી નાનું બ્રેડનું પેકેટ હોય ને હું લાવ્યો છું જો. હાવ એટલે હાવ નાની સાઈઝ છે, લાઈક 2 બટકાની એક બ્રેડ થઈ એવી કા. એટલે નીરવને પૂછ્યું છે કેટલી ખાવું આપણે, એમને નીરવ કહે છે 3, 4, 5 તો ખાઈ જ જાવ આપણે. પણ મોટી બ્રેડ હોય તો 2 ખાવી, તો આ એની 4 થાય. જો મારા હાથમાં છે ને આવી રીતે રાખું ને બ્રેડ તો તમને સાઈઝ ખબર પડી જાય. આપણે યુઝ્યુઅલી જે મોટી બ્રેડ હોય એની કેવડી સાઈઝ હોય, આની સાઈઝ જો 1 બટકાની બ્રેડ છે બોલો. હું નાની લાવવાનો હતો પણ આટલી નાની મને નહોતી ખબર કે આટલી નાની આવતી હશે. બ્રેડને જો મસ્ત ક્રિસ્પી કરી નાખી છે બંને બાજુ. જો વ્હાઈટ બ્રેડની થઈ ગઈ ને જાડો બ્રાઉન બ્રેડ, તું કહેતી ને બ્રાઉન બ્રેડ લે. જો આ છે આપણી બ્રેડ બટર ને જામ. આને ફોલ્ડ કરી લેશે એટલે સેન્ડવિચ જેવું થઈ જાય. અને જાડુ જો ઓછું બટર હોય ને એવું ખાય છે, એને મારી જેમ વધારે બટર વાળી નથી ભાવતી. જો આપણે જો મસ્ત બનાવી નાખી છે, હવે આને ફોલ્ડ કરી નાખશું. જો કે નાની એવી છે, ફોલ્ડ નથી થતી. જો ઘણા દિવસ પછી કોમલબેન છે ને આટો મારવા આવ્યા છે. ઘણા લોકોને નહીં ખબર હોય અને ઘણા લોકોને તો ખબર જ હશે. પહેલા અમારે આ હેલ્પર હતા કોમલબેન. કેમ છે કોમલબેન? બસ મજામાં છે. તમારા બધાને કેમ છે? બસ મજા. અને કોમલબેન ની અત્યારે પ્રગતિ બહુ થઈ ગઈ છે, ગવર્મેન્ટમાં લાગી ગયા છે જો, એટલે આટો મારવા આવ્યા છે. સારું છે ને કોમલબેન? અમારા આશીર્વાદ નહીં, તમારી મહેનત. હા, હું કેવું મમ્મી? મહેનત તો પહેલા જ હોય ને. હા, એટલે તો મમ્મી ની બી વાતો કરે છે જો. મહેનત વગર કાંઈ છે? જ્યાં જઈએ મહેનત છે જ ને. ઈ વાત તો છે. ઘણા દિવસે કોમલબેનને મળીને સારું લાગ્યું. વાતો ચીતો કરીએ જૂની વાત. પહેલા ને બધી આમ ઘર જેવું જ હશે ને આપણે, એટલે હા, બધી વાતો કરવી છે. અમને ઈચ્છા થાય, મન થાય તો આવી જવાનું મળવા માટે. હા, તો આજે જો પુલાવ બનાવવાના છે તો આપણે બધું વેજીટેબલ લઈ લીધું છે કટિંગ કરવા માટે. મસ્ત છે ને આપણા પુલાવ જો વઘારાઈ ગયા છે અને હજી થોડાક ચડે છે. અને પુલાવમાં આજે છે ને મેં થોડું તેલ અને ઘી બંનેથી વઘાર કર્યો છે, તો સ્મેલ છે ને આખા રસોડામાં બહુ મસ્ત આવે છે. અને મોસ્ટલી છે ને પુલાવમાં છે ને લસણ અને આદુની પેસ્ટ હોત ને કોક વાર નાખું છું, પણ આજે મને છે ને એ રીતનો વઘાર ખાવાની ઈચ્છા નહોતી, એટલે આપણે એ રીતનો વઘાર નથી નાખ્યો. જો બસ ખાલી મરચાથી, લીલી મરચીથી જ આપણે વઘાર કર્યો છે. જો આજે જમવામાં છે પુલાવ છે, પછી જો વ્હાઈટ કઢી છે, પછી જો રોટલી છે અને જમવા માટે બેસી ગયા છે જો બધાય. જો મમ્મી તમને છે ને ઘઉંની સાફ કરવાની ટેકનિક શીખવાડે છે ને. હા, આ ગાયણીમાં જો આપણે ચા બનાવતા હોય ને પછી જાજા દિવસ થાય ને 6 મહિના કે 4 મહિના જો આ રીતની થઈ જાય
આપણે પેલા તારે ઘસતા બધું કાઢતા તો ગળણી છે ને તૂટી જાય જાળીના એટલે બીજી લાવવી પડતી દર ફેરું બરાબર. હવે આપણે એક ટેકનિક સરસ મજાની મળી ગઈ છે, તમે જો કાંઈ હાથ લગાવ્યા વગર સાફ થઈ જશે. ઓકે. અને એ છે આપણે કપડાં ધોવાનું બ્લીચિંગ પાણી આવે ને એ બ્લીચિંગમાં બોળી રાખવાની ખાલી. ઓકે. 4-5 કલાક બોળી રાખવાની. જો આ બ્લીચિંગનું ડબલું ભર્યું અને 4-5 કલાક બોળી રાખવાની એટલે ઓટોમેટિક થઈ જાય. હા, નવી થઈ જાય, નવી બની જાય. જો આ રીતે બોળી રાખવાની. ઓકે. બંને ગણી બોલું છે. આમાં તો નથી કાંઈ વાંધો, ઓછું છે આમ જો, પણ આમાં તો છે જ જાજુ. જો દેખાય ને પછી આ સાફ થાય ને પછી હું બતાવીશ. આમાં હાથે નહીં લગાવવાનો. અને આ બ્લીચિંગ પાણીનું કેટલી વાર મૂકવાનું? એમ કે 3-4 કલાક આ રીતે ભરી દેવાનું અને પછી પાછું આ બ્લીચનું પાણી આપણે ઉપયોગમાં લેવાનું. કાંઈ વાંધો ન આવે. જો વાતાવરણ આખું ખુલી ગયું છે, વરસાદના જો કાંઈ એંધાણ છે નહીં. ભીનું હતું એ કોરું થઈ ગયું છે. જો સવારનો કાંઈ આવ્યો છે નહીં. આજે જો રોંડે છે ડોડાનો પ્રોગ્રામ. જો ભાઈ મકાઈ બાઈફી છે. જો કે મને મકાઈ એટલી બધી પ્રિય નથી, પણ મમ્મીને અને પાયલને આ બધું બહુ ભાવે છે. જો ખાસ કરીને મકાઈ હે ને, બહાર ફરવા ગયા હોય તો આ લોકો મકાઈ ને એવું ખાય. મને જો કે ન મજા આવે, પણ આપણે હારે હારે ખાઈ લઈએ થોડું ઘણું એમ. મકાઈનો ચેવડો, આ બાફેલી મકાઈ અને એક રેસીપી મને એ છે મગજમાં, એક ફેર બનાવીએ આપણે મકાઈની. મકાઈનું શાક ને એ રીતનું ટાઈપનું સરસ. આપણે બહાર ખાધું હતી એકવાર. હા, એ તો શાક, એ તો નહીં, બીજું કંઈક ખાલી આમ નાસ્તામાં જ કરાય એવી રીતે. ઓકે ભાઈ, તમને આની ગમે ત્યારે કંઈક નવી રેસીપી જોવા મળશે, ખાઈ લઈએ. બીજું હું મકાઈનો ચેવડો ની તો આપણે બધાય બનાવીએ જ છીએ, બધાય ખાતા જ હોય. અને એક આ નવીન બતાવવી છે, ઇન ફ્યુચર આવશે વ્લોગમાં. હા, જો આપણે સવારે વાત કરી હતી ને આ ગવણીની બ્લીચિંગ પાણીની, જો હજી રોંઢો થયો છે, થઈ ગઈ નવા જેવી. એક નંબર કા? હા, જો થઈ ગઈ ને. સાચી વાત છે કે નહીં? કેટલા કલાક? જો કે બપોર મૂકી કા? હા, બપોર મૂકી 4 કલાકનું કીધું તું ને, જો 2 થઈ ગઈ સરસ. વચ્ચે અમે કાઢતા ભૂલી ગયો. જો હા, હા, અને હાથે નથી લગાવ્યો, આમનો હે ને? હા, એમને મસ્ત થઈ ગઈ. જો તારે આગળ જ કાઢીને મેં પાસ બહાર. જો એકદમ ક્લીન થઈ ગઈ, બધું વહી ગયું. હવે આને કે યુઝ કરવાનું બ્લીચિંગ ને? વાસણમાં? કપડામાં છે, કપડાનું બ્લીચિંગ છે. ઓકે. એટલે કાંઈ ન થાય એમ, એને ઉપયોગ કરી લેવો પાછો. એકદમ નવા જેવી થઈ ગઈ. બતાવો તો. જો આખી. ઓકે, જો તમને બતાવી દઉં. ક્લીન કા? ક્લીન થઈ ગઈ. એટલે આપણે આ ગૃહિણી હોય ને આ રીતે ઉપયોગ કરી લેવાનો, એટલે બધું ચાનું બધું વહી જાય. અને ગણી જો નવા જેવી થઈ ગઈ, પાછી હતી એવી નહીં. આપણે તાર ઘસીને તો આપણે પછી બીજી લેવી પડે, થોડા દિવસ જ ચાલે, કાંઈ વાંધો ન આવે. જો આ 6 મહિના થઈ ગયા છે, મેં પહેલા પ્રયોગ કરેલો જ હતો અને બતાવેલું છે. અને આ બીજી વાર મેં યાદ કરાવી દઉં બધાને. જો થઈ ગઈ સરસ, એક નંબર, નવા જેવી થઈ ગઈ. તો ઉપર જો આપણે ખાવા માટે નાસ્તામાં સેવ લઈ ગયા હતા અને ટોપરા પાક લઈ ગયા હતા. ટોપરા પાક તો આપણે હાવ પતી ગયો છે અને સેવ મેં કંઈ ખાધી નથી, એટલે આ પાછી જો આપણે નીચે લઈ આવ્યા છીએ. અને આપણે છે ને હરડેનું એક પેકેટ લઈ આવ્યા હતા, તો કેટલા દિવસથી એમને પડ્યું છે, કોક વાર હું ખાઉં છું. તો મેં તો આપણે નીચે લઈ જાવી, ખાવું હશે ને તો નીચેથી ખાઈ લેવું. એટલે થોડી ઘણી ગોળી પડી છે ને એ ખવાઈ જાય. એમાં કેવું થાય, ઉપર છે ને હું નાસ્તો લઈ ગયો હોય ને તો પછી મને ભૂલાઈ જાય, એટલે પછી નાસ્તો બગડી જાય. એના કરતાં મેં કીધું યાદ આવ્યું છે ને તો નથી ખાવાની વસ્તુ, આપણે નીચે જ મૂકી દઈએ પાછી. તો આજે છે ફ્રેન્ડશિપ ડે, તો તમને બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. કારણ કે આપણે બધા ફ્રેન્ડ ટાઈપ જ છીએ અને અમે તો લાઈફના શું કહેવાય ઈ સ્ટેજ ઉપર છીએ કે હવે અમારા ફ્રેન્ડ તો હોય પણ અમારે વિશ કરવાની કંઈ જરૂર નથી. અને કોલેજ વાળા હોય કે એનાથી નાના હોય તો એ લોકોને ફ્રેન્ડશિપ ડે નું મહત્વ એટલું હોય, કારણ કે નાના હોય તો ઉત્સાહ ના બધું હોય. અમારા માટે તો ભાઈ કાલ જેવો અમારા ફ્રેન્ડ હતા એવા આજ છે અને આગળ એવા રહી. તો અમને તો કંઈ હોય નહીં, પણ તમને લોકોને તો વિશ કરી દો હેપી ફ્રેન્ડશિપ ડે. જો કે તમે આ વ્લોગ જોતા હશો ત્યારે એનો નેક્સ્ટ ડે છે. જો અહીંયા અમારા ફ્રેન્ડ છે ને એ લોટની ધબધબાટી બોલાવે છે, કારણ કે આજે બનવાના છે આલુ પરોઠાનો પ્રોગ્રામ આપણે કર્યો છે. ઓકે, જો ભાઈ આ બધા અમારા ઘરમાં છે ફ્રેન્ડ જેવા જ છે. હું કેવું? બેસ્ટ ફ્રેન્ડ છે, મને ફ્રેન્ડ જેવા છે ને, ફ્રેન્ડ તો છે જ. ફ્રેન્ડ ની ઉપરના છે. હા, રિયલ માં કહું ને તો મારા નીરવ ને છે ને આમ લાઈક હસબન્ડ વાઈફ જેવો તો છે જ રિશ્તો, એ તો હોય જ, પણ એના કરતા વધારે ફ્રેન્ડ જેવો રિશ્તો છે. કારણ કે ગમે હારી છોકરી નીકળી હોય તો નીરવને તરત બતાવું, અને નીરવને બતાવું નહીં, પેલા નીરવની નજર આમ જ હોય, ન્યા જ હોય. એ રીતે તો ફ્રેન્ડ નહીં, પણ આવી રીતે નહીં. રિયલ માં લાઈક બધા એક જણાએ પૂછ્યું હતું, મેં કીધું હતું કે મારી લાઈક 99.99% વાત છે ને લાઈક મારી પર્સનલ વાત હોય, ગમે એ વાત હોય ને બધી નીરવને હું શેર કરું જ તે. નીરવ ભલે મન ન કરે પણ હું એને શેર કરું. તે ટૂંકમાં આની પહેલાનું જે એક્ઝામ્પલ આપ્યું ને બહુ ગલત આપી દીધું. મમ્મી જો બેઠા બેઠા ટીવી જોવે છે. મમ્મી હેપી ફ્રેન્ડશિપ ડે.
મારા તો friend તો તમારા ફ્રેન્ડ કોઈ છે જ ને 3-4 friend છે. નામ બોલો. નામ એકનું નામ રસીલા છે, પછી વસંતબેન છે, હા, દયાબેન છે, પાડોશી આ બધા. પાડોશી. હા, એ મારા friend છે. જો કે પાડોશી બીજી રે હોઈ ગયા છે, એટલે મમ્મીના ફ્રેન્ડ હવે રહ્યા નથી, પણ નવા ફ્રેન્ડ બની ગયા છે કા? છે, આશા છે, હા. ઘણાય છે friend. એના બેસ્ટ ફ્રેન્ડ પેલા દયા માસી બીજી રે હોઈ ગયા, હવે વસંત માસી બીજી રે હોઈ હા, ગયા. રેવા વયા ગયા બીજે. પણ હા. ફોન તો આવે હો. આ ફોન ને વાતચીત થાય અમારે હા બધી. કોન્ટેક્ટમાં બધાય છે આમ. બધાય, હા, હા, નજીકના એટલે એ friend. હવે અમારા નવા પાડોશી આવી ગયા છે કા? હા, એટલે ઈ નવા ફ્રેન્ડ છે બધા. હા, હવે નવા થાય. હા હજી એટલું બધું ન હોય પણ આ તો જૂના કા વર્ષોનું હોય ને સંબંધ. હા એ વધારે ઓલું કહેવાય. જો રસીલા ને ઈ બધાય છે ને અમે તો હારે જ ભણેલા છે બરાબર. અને આ ઈ છે- રસીલાબેન ને ઈ તો ગામડા વાળા ને. હા, એટલે ઈ અમે તો જોડે જ ભણેલા એટલે હા. નાનેથી મોટા થયેલા છે. ઓકે. આ હિન્દુ હમ. એ બધી ફ્રેન્ડ એટલે ઈ તો આપણે પિયરનો જ છે મારે હા, અને આ તો અહીંના ફ્રેન્ડ. જાડોએ મને એવું કીધું કે આજે એક વાનગી આપણે જે બનાવીએ છીએ ને એ હમણાં નથી બનાવી, પણ પહેલા બહુ બનતી કે તું પહેલા હું બીમાર થયો ને ત્યારે, એટલે તોય મને આઈડિયા તો ન જ આવ્યો, પણ અમે બીમાર થયા હતા ને ત્યારે આલુ પરોઠા બહુ બનાવતા. કારણ કે આમ જોવો તો સારી આઈટમ ગણાય ને, આમ જોવો તો લાઈક હેલ્ધી. શું કેવું? એમાં બીજું કઈ આવે ને, થોડાક બટેકા આવે અને બાકી જે રોટલી તો આપણે ખાતા જ હા. એનો ઈ લોટ આવે એટલે ટૂંકમાં બટાકા શાક ને રોટલી ટાઈપ થઈ હા, હા, જાય, પણ એનું થોડુંક આપણને નવી આઈટમ લાગે. શું કેવું? ખાવામાં મજા આવે એટલે. હા, જો કે આપણે ગુજરાતી આલુ પરોઠા ને એવું બધું ઓછું ખાઈએ, બાકી પંજાબીમાં ને પંજાબમાં ને એમાં તો બધા એ લોકોનું મેન ખાણુંમાં જ આલુ પરોઠાની છે. એ પણ લોકો મને છે ને હવે લાઈક પેલા હું બહાર જતી ને ત્યારે આલુ પરોઠા ક્યારેય ન ખાતી, પરોઠા જ ન ખાતી, પણ હું બહાર જાઉં તો એ આલુ પરોઠા ઓર્ડર કરું અને ખાઉં છું. બોલો એટલા મને ભાવવા માંડ્યા છે. ઘરને ભાવે, બહારને ભાવે. નહીં બહાર તો આપણે ખાતા જ હોઈએ, પણ આપણે ઘરે જે રીતે આપણે કેમ સવારે ભાખરી બને એમ પંજાબમાં બધા આલુ પરાઠા અને બધી જાતના મૂલી પરાઠા ને ઈ બધું ખાય. અને અમે છે ને અમૃતસર ગયા હતા ત્યાં અમે બ્રધર્સના આલુ પરોઠા તો નહીં ખબર નહીં કયા પરોઠા હતા. મને નામ- કુલચા. કુલચા હતા, નામ તો નથી યાદ કયા પ્રકારના મગાવ્યા હતા ઈ. પણ એનો ટેસ્ટ એટલો બેસ્ટ હતો ને આજ પછી મેં એના જેવા કોઈ દિવસ નથી ખાધા. આપણે બીજી વાર અમૃતસર જાઉં ને મેં ખાવ યસ, બ્રધર્સ ના ને બ્રધર્સના બહુ મસ્ત. બ્રધર્સ ના. અને આ જો ચાલુ થઈ ગયું છે. અમે ગમે ત્યારે વ્લોગ બનાવીએ ને તો કાં તો સોસાયટીમાંથી એટલો અવાજ આવતો હોય, કાં તો ફેરિયાવાળા નીકળે, કાં તો કુકર, કાં તો વોશિંગ મશીન ધડાધડી જ બોલતી હોય. તમે લોકોએ કોમેન્ટ કરી હતી ને કે ગીતાબેન તમે ગમે ઈ ગળામાં પહેરી લ્યો, એટલે મમ્મીએ જો ગળામાં પહેરી લીધી છે માળા, હે ને? આપણી માળા છે ને જે ગોપાલવાળાની. જે ગોપાલની માળા છે અને આમ ગળામાં પહેર્યું જ હોય કે મંગળસૂત્ર હોય કે માળા હોય પણ ગરમી બહુ પડતી ને કાઢ લીધું હોય. હા, આ બધું આખું તતડી ગયું હતું એટલે આ તમે ઈ પહેર્યું હોય ને તો પડતો વધારે ઓલો થાય અને આ માળા આખી બધી બગડી જાય. હા, એટલે નહોતી હમણાં પહેરી એટલે કાઢી નાખી, નકર ગળામાં ગમે ઈ હોય જ. આ અમારી છે જે ગોપાલવાળાની માળા. કા ગોપાલલાલજીની માળા કહેવાય? શું કહેવાય મમ્મી? ગોપાલલાલની માળા, હા, જે ગોપાલ બધાને હોય જ, કંઠી તો હોય જ. ટૂંકમાં અમે કેમ કોઈ મહેમાન કે ગમે તેને ગ્રીટ કરીએ ને ગમે એને, તો અમે બોલીએ જય ગોપાલ. હા, કોઈ જય શ્રી કૃષ્ણ કહે, કોઈ હા, જય સ્વામિનારાયણ પણ આ તો આપણે જય ગોપાલ બોલીએ. પછી લોકો રામ રામ બોલે, જય શ્રી કૃષ્ણ બોલે, સીતારામ બોલે. બોલે. હા, બધાય પોતપોતાના બધા. તમે શું બોલો છો કોમેન્ટ કરો. હા, બધાય પોતપોતાના બોલે. અમે તો જે હોય ને બધા ના બોલીએ. એટલે અમે કોઈ એવું ફિક્સ નહીં જય ગોપાલ કેવું, અમે સામેવાળા જે બોલી બોલે. નકર અમે પહેલી વાર અમે ગ્રીટિંગ કરીએ તો અમે જય ગોપાલ બોલીએ. ભગવાનનું નામ લેવાય. આ ટૂંકમાં બધા ભગવાનના નામ જ છે. અમારા ઘરે મારા સાસરિયામાંથી કોઈ આવ્યું હોય ને તો એને જય ગોપાલ કહેવાનું. પછી મારા પિયરમાંથી કોઈક આવ્યું હોય ને તો હું એને સીતારામ કહું. પછી અમારા ગામમાંથી કોઈક આવ્યું હોય ને તો એને અમે જય શ્રી કૃષ્ણ કહી. અને અમને ખબર હોય કે આ લોકો સ્વામિનારાયણ છે તો અમે એને જય સ્વામિનારાયણ કહીએ. એટલે જે લોકો મને ખબર હોય કે આ લોકો આ બોલે છે એને સામે હું ઈ જ કહું. એવું નહીં કે હું એને જય ગોપાલ કહી દઉં પછી સામે ઈ બીજું બોલે. મને ખબર હોય કે આ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે તો એને સામેથી એમ કહી દે જય સ્વામિનારાયણ. પછી જે જય શ્રી કૃષ્ણ બોલતા હોય જય શ્રી કૃષ્ણ કહી. એવી રીતે હું કહું. જો તમે બધા લોકો આ મશીનનું પૂછતા હતા કે આ ક્યાંથી લાવ્યા, આની લિંક છે ને હું યુટ્યુબ વિડીયોની નીચે આપી દી, ત્યાંથી તમે મગાવી શકો છો. આ છે અગારોનું ક્રશર જ કહેવાય. શું કહેવાય જાડુ? ક્રશર જ કહેવાય. આમાં લાઈક આપણે છે ને મરચા અને લસણની પેસ્ટ કરવી હોય ને તો 1 સેકન્ડમાં થઈ જાય ફટાફટ. તો મેં આની અંદર જો આલુ પરોઠા નાખવા કાંદા, મરચા અને બીજું લસણ 3ની પેસ્ટ કરી છે. આદુય નખાય પણ આજે મને આદુ ખાવાની ઈચ્છા નથી એટલે નથી. ઓકે. અને આ બતાવી દો
ચાર્જિંગ વાળું છે જો આ હા ચાર્જિંગ જો સિંગલ બટન આવે અને ચાર્જિંગ આવે અહીંયાથી ચાર્જિંગ થઈ જાય ને અહીંયા ખાલી તમે આમ દબાવો ને એટલે ક્રશ થઈ જાય. એટલે કેવી છે કારણ કે ઘણા લોકોએ આ મશીનનું પૂછ્યું હતું કારણ કે આ બતાવતા હોય ને વિડીયોમાં આપણે અવારનવાર ભજીયાના બ્લોગમાં બતાવતું તો ઘણા બધા લોકોએ પૂછ્યું હતું બ્લોગમાં રીલમાં કે આ શેનું મશીન છે તો અગારોનું છે નીનો લિંક આપી દે એમાંથી તમારે પરચેસ કરવું હોય તો કરી લેજો. લિંક આપી દે ડિસ્ક્રિપ્શનમાં. 5 મિનિટ ગાડી છે ને આમનામ ચાલુ કરી છે કારણ કે હમણાં વરસાદની સિઝનમાં ગાડી તો કઈ કામથી તો બહાર નીકળતી છે નહીં તો મેં કીધું થોડીક 5 મિનિટ ચાલુ રાખું. જો કે ડીઝલ ગાડીને કાંઈ ન થાય પણ મેં કીધું થોડું ઘણું બધું એક્ટિવ રહીને એમ 5 મિનિટ ખાલી ચાલુ રાખું. ગઈ વખતે છે ને આ ચાવીને 40 દિવસ આજુબાજુ છે ને યુઝ નહોતી કરી ને કારણ કે ક્યાંય જવાનું જ નહોતું તો આમાં છે ને સેલ ડેડ થઈ ગયો હતો એટલે મને દુકાનવાળાએ કીધું છે કે ભાઈ આને યુઝ કરતા રહેજો. પરાઠા બનાવવાની તમે ખાલી સ્ટાઇલ જો મને લાગે હુતા હુતા ન બનાવતી ક્યાંક. પણ નીચે બેઠા બેઠા કોઈ વણી નહીં ને એટલે છે મજા નો આવે. ઓકે કાઈ મિનિટ ઊભા ઊભા જ આપણે કરતા હોઈએ. આનો સપોર્ટ લઈને કરશો. એવું તો કાઈ નહીં એટલે આમ કર. જો અહીંયા બનાવે છે આલુ પરોઠા હે ને ફિલિંગ ને એવું બધું હાલે છે. હા ઓકે અને અહીંયા જો તળાઈ છે આલુ પરોઠા. વાહ ત્રિકોણ છે ને આજનો શેપ. આ ત્રિકોણ આ પંજાબી પરોઠા છે. ઓકે. પંજાબી વાળા ખાઈ શકે. એકદમ એકે બઠ્ઠા. અને મારી જે વસ્તુ હું બનાવું ને એની અંદર છે ને મસાલો વધારે છે. ઓકે એટલે તો ઓછા મસાલાવાળા મને વસ્તુ જ ન ભાવે. ઓકે અને મસાલો વધારે છે એટલે આમ પીસી ઓછા ટૂંકમાં હાલે. અને સાથે દહીં અને ચા. જો ભાઈ રેડી થઈ ગયા છે પરોઠા. જો આપણે લઈ લીધું છે આલુ પરોઠું સાથે જો ચા લીધી છે પછી જો માખણ છે અથાણું છે છાશ છે અને જો બધાય જમવા માટે બેસી ગયા છે રાતે. કેવું છે આલુ પરોઠું? બહુ મસ્ત. મેં ઉપર જો બટર નાખ્યું છે આપણું ઘરનું માખણ નાખ્યું છે અને ઓકે. સરસ સ્વાદ આવે છે. બહુ મસાલાવાળું છે. મમ્મી સરસ એક નંબર. એક નંબર. આપણે ખાઈ નાખીએ હવે. કાલે આપણે એક સવાલ પૂછ્યો હતો કે આપણે જે મચ્છરને મારીએ છીએ એ યોગ્ય કહેવાય કે અયોગ્ય કહેવાય. તો તમારા લોકોની ભરીને કોમેન્ટ આવી છે. એમાં ઘણા લોકોએ કીધું છે એક પાર્ટીએ કે મચ્છરને છે ને મરાય કારણ કે એ આપણું લોહી પીવે છે અને રાક્ષસ હોય આન તે. એક સાઈડની પાર્ટી છે. બીજી પાર્ટીએ એવું બધું કીધું છે કે મચ્છરને ન મરાય આપણે એને ભગાડી શકાય પણ મરાય નહીં એમાં પણ જીવ હોય. એટલે અલગ અલગ પાર્ટીએ બધું અલગ અલગ વસ્તુ કીધું છે પણ વધારે કોમેન્ટ એ લોકોની આવી છે કે મચ્છરને મરાય નહીં એમાં જીવ હોય એને ભગાડાય એ ટાઈપની કોમેન્ટ વધારે આવી છે. તો સાચું શું છે એ તો મને નથી ખબર પણ તમારા લોકોની કોમેન્ટ વાંચી મને મજા આવી ગઈ. વધારે મને જાણવા મળ્યું કે ઓ આ ટાઈપનું વિચારવાવાળા છે આ ટાઈપનું વિચારવાવાળા છે. સાચું શું છે એ તો આપણને પાસે કોઈ ઉત્તર છે નહીં કાંઈ નહીં. આઈ હોપ કે તમને આજનો મારો આ વ્લોગ ગમ્યો હશે. ગમે તો શું કરવાનું તમને ખબર છે. લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ.